भक्त गोरा कुंभार। भगत आहू थયું પૂજારી બાપા મૂર્તિ કેમ ન ઉપાડી શક્યા? એની લીલાને કોણ સમજી શકે દેવી? તોય ભગત તમે એકવાર પ્રયત્ન કરી જુઓ ને, તમારાથી મૂર્તિ ઉપાડી શકાય છે કે નહીં, જુઓ ને। હા હું સાંભળું છું પૂજારી બાપા, મેં સાંભળ્યું ઘોરા નહીં તમારાથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ના ઉચકાઈ। આ હું કર્યું પૂજારી બાપા? ભગવાનની મૂર્તિ એના સ્થાનેથી હલાવી? આ તમે જ તો કહેતા હતા કે ભગવાનની મૂર્તિ એના સ્થાનેથી હલાવીએ તો ફરીથી એની પ્રતિષ્ઠા કરવી પડે। હે ભગવાન, મૂર્તિ એના સ્થાન પરથી હલાવાય નહીં, પણ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું મારાથી। હે પ્રભુ, ક્ષમા કરજો મને, ક્ષમા કરજો। મૂર્તિ તો હલતી નથી। ભગત આવું કેમનું થયું? હરિની કૃપા, બીજું કાંઈ નહીં। હા જુઓ, આ થોડા સમય પહેલા દીવો પ્રગટો, ને હમણાં મૂર્તિ ઉચકાતી એ નથી। દેવી, હા સક્રીબેન, મેં સાંભળ્યું છે કે આ પૂજારી બાપાથી મૂર્તિ ન ઉચકાણી? તો આ મૂર્તિમાં ભગવાનનો વાસ છે, હરિ હાજરા હજુર છે આ મૂર્તિમાં। પ્રભુ, આ પ્રસાદનો સ્વીકાર કરજો। સક્રીબેન આ શું કરો છો તમે? ભગવાનને ભજું છું, હવે તો હું દર્શન કરવા અહીંયા જ આવીશ। આખું ગામ કહે છે કે પૂજારી બાપાથી આ મૂર્તિ ના ઉચકાણી। આનો અર્થ એમ કે મંદિરની મૂર્તિ કરતાં આ મૂર્તિ હારી અને સાચી છે। પરમાબા, ગોરા ક્યાં છે? દેવી, ગોરાને બોલાવો ને, મારે એને મારી મનોકામના કેવી છે। સક્રીબેન, હરિમાં ભેદ ન પાડો, એ હંધી જગ્યા એનો ઈચ્છ છે। તમારી હંધી ઈચ્છા છે ને એ કૃષ્ણ મંદિર જઈને કહી દો, નકર આ મૂર્તિને કહી દો। આમાં મારા ગોરાને વચ્ચે ન નાખશો। લે, ગોરા તો વચ્ચે જ છે, અમારી અને હરિની વચ્ચે। ગોરાનો હાથ હરિ સાંભળે છે, એટલે મનોકામના તો એને જ કહેવી પડે ને, અને એ જ હરિ સુધી હાથ પોગાડે। દેવી, બોલાવો ને ગોરાને। ગોરા, સાંભળ ને મારી વાત। हाँ बोलो सकरी काकी। હાલ ગોરા, મારે તને એક વાત કહેવી છે। બેસ ગોરા। ગોરા બેટા, તું મારી વાત હરી સુધી પહોંચાડ દે ને। જો, હું તારા માટે ફળ લઈને આવી છું। ले मैं फल लावानी हूँ जरूर, मैं एमने मत तमारो हाथ हरी उदी पुगाड़ी दो। हरी मारी पायेथी काई नथी लेता, तो तमारी पायेथी हूँ काम लऊं? सकरी काकी, आ फળ મને આપી દો। ના શુરા, એ ફળ ભગવાનને ધરાવેલા છે, ઈ નો લેવાય। આવો सकरी काकी। सकरी काकी, લ્યો આ ભુંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દો। ના ગોરા, રેવા દે ને। દેવી, હું કેમ ના પાડસ? મારી મનોકામના પૂરી થાય એમાં તને શું વાંધો છે? ગોરા બેટા, કોઈને આમ ખોટી આશા ન બંધાવાય હો। આશા નથી બંધાવતો બાપા, ખાલી હરી ઉદી હાથ પુગાડું છું।
મેં તને હું સમજાવ્યું તું બેટા? રમવા દો ને બાપા, મજા આવે છે. સગડી કાકી, આમાં તમારી ઈચ્છા બોલી દો. હરી હરી મારો હાથ સાંભળો છો? જમીનદાર પાસે મારી જે જમીન ફસાઈ ગઈ છે એ પાછી મળી જાય એવું કંઈક કરો. લાવો સગડી કાકી. હરી હરી હાથ આવડો છો? સગડી કાકીની ઈચ્છા પૂરી કરી દેજો. ઓમ સગડી કાકી નમઃ. ઓમ દેવી બેન નમઃ. ઓમ ગુરાય નમઃ. ઓમ સુરાય નમઃ. સગડી કાકી, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. આ ગામવાળા લોકો ક્યાં છે? સંધ્યા આરતીનું ટાણું થઈ ગયું ને છતાંય કોઈ દેખાતું કેમ નથી? પૂજારી બાપા, પૂજારી બાપા, શું છે? થોડું ચંદન જોઈએ છે, મળશે? કેમ, શું કામ છે? આ ગામના લોકો ગોરાની ત્યાં ભેગા થયા છે. સાંભળ્યું છે કે એ મૂર્તિમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. આપણે જે કહીએ એ હરી સુધી પૂગી જાય છે. આ ગોરાનો હાથ હરી સાંભળે છે. બાસ, અહીંયા ગોરાના વખાણ કરવા માટે આવ્યો છે તું? ના, હું તો ચંદન લેવા આવ્યો છું. આ ગોરાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ હાટું મારે થોડું ચંદન જોઈએ છે. નીકળ, ચલ નીકળ અહીંથી. દર્શન કરવા ગોરાને ત્યાં જાય છે અને ચંદન લેવાય મારી પાસે આવે છે. ચલ જાય અહીંથી. આનો અર્થ એ થયો કે બધા ગોરાને ત્યાં ભેગા થયા છે. જેનો ડર હતો એ જ થઈ રહ્યું છે. આ બધું મારે રોકવું પડશે, નહીતર ક્યાંક ગોરાનું ઘર મંદિર અને હું મંદિર વગરનો થઈ જઈશ. શ્રી હરિ નમો નારાયણાય. બસ હવે આપણે હરી હરી હાથ આંબળો છો એ રમત કાલે રમીશ. હવે હું થાકી ગયો છું. સારું સારું, હવે કોઈ ગોરાને હેરાન ના કરતા હો. પરમાભા, હરિના કાનમાં તો વાત બહુ થઈ. હવે અમારા કાનની તરસ ભાંગો અને એક ભજન થવા દો. ના પાડી હતી ને મેં તને. પણ મારે આ ખાવું છે. આપણાથી આ ન ખવાય. આપણો આના પર કોઈ હક નથી. તો તું આ હંધુઈ ઘોડાને દઈ દઈશ? ના, આપણામાંથી કોઈ આ નથી ખાવાનું. તો શું કરવાનું આનું? આ હંધોય પ્રસાદ છે ને ગામમાં ગરીબોને વેચી દેવાનો. તો આપણે પણ ગરીબ જ છીએ ને. સુરા બેટા, આપણી પાસે મહેનત કરવાના માર્ગ ને આવડત બેય છે, પણ જે લોકોના હાથ ન ચાલતા હોય ને એ લોકોને દઈ દેવાનું. એવું ન હોય. આ હંધુએ મારીને ઘોડાની રમત ના લીધા એવું છે. અને હવે આ રમત છે ને બંધ કરવાની છે હો. હું
હરી ઘોડાનો હાથ સાંભળે એ તો સારું જ કહેવાય ને. આ રમત હું કેમ બંધ કરવાની? હરી તો હંધાઈનો હાથ સાંભળે. બસ આપણા શબ્દોમાં છે ને શ્રદ્ધા હોવી જોઈએ. એ મારો એ હાથ સાંભળે. હંધાઈનો હાથ સાંભળે એક શરત છે. હું હરી પાસે કોઈ દી ખોટી માંગણી નહીં કરવાની, નહીતર હરીનો સાંભળે. સુરા બેટા, હું ને તારા બાપા આ હંધોય પ્રસાદ ગામમાં ગરીબોને દઈ આવીએ છીએ. અને જો ગોરા સૂતો છે ને, તું એનું ધ્યાન રાખજે. હા, હાલો ભગત. હરી તો હંધાઈનો હાથ સાંભળે. બસ આપણા શબ્દોમાં છે ને શ્રદ્ધા હોવી જોઈએ. હરી મારો હાથ સાંભળે છે કે નહીં એ ચકાસી લઉં. હરી પાસે કોઈ દી ખોટી માંગણી નહીં કરવાની, નહીતર હરીનો સાંભળે. બાપા સાચું કહેતા હશે કે ખોટું કહેતા હશે, એક વખત ચકાસી લઉં. હરી ખોટી માંગણી પૂરી કરે છે કે નહીં. હરી હરી હાથ સાંભળો છો? આ ઘોડાને અદ્રશ્ય કરી દો. હરી મારી ઈચ્છા પૂરી કરજો. ગોરા 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 ક્યાં ગયો તું? ગોરા 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 ક્યાં ગયો તું? ગોરા આ હું કર્યું ભગવાન? ગોરા ખોવાઈ ગયો. બાપા તો કહેતા હતા કે હરી ખોટી માંગણી પૂરી નથી કરતા, તો ગોરા કેમ અદ્રશ્ય થઈ ગયો? ને આવું કેમ અંધારો છે? જટ મારો મારો જટ. હું કેટલો ડરી ગયો તો, આમ મને હેરાન કરાય. મને બહુ મજા આવી હતી તને હેરાન કરવાની. તો તું ડરી ગયો તો? હાસ તો મેં તો સાચું છું કે તું અદ્રશ્ય થઈ ગયો. હરીએ તારી વાત ન સાંભળી ને, જોયું ને? હરી ખાલી મારો હાથ સાંભળે છે. હરી ખાલી મારી વાત 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 સાંભળે છે. બાપાની વાત સાચી છે. હરી પાસે ખોટી માંગણી કરીએ તો એ પૂરી નથી કરતા. ઈ ખાલી સાચો હાથ જ સાંભળે છે. રમત આમ તો નાના બાળકો માટેનો અતિ પ્રિય શબ્દ અને બાળકોની સૌથી ગમતી પ્રવૃત્તિ રમત. પણ જો એ શબ્દની અંદર ખરાબ ભાવનાઓનો ઉમેરો થઈ જાય તો રમત મટીને એક કાવતરાનું રૂપ લઈ લે છે. રમત આમ તો ફક્ત આનંદ અને મનોરંજન માટેનું માધ્યમ છે, પરંતુ એ ત્યાં સુધી જ મનોરંજન આપે છે જ્યાં સુધી એમાં નિર્દોષતા, નિખાલસતા અને નિસ્વાર્થતા હોય છે. જ્યારે રમતમાં સ્વાર્થ ભળે છે ત્યારે એ રમત તરકટ બને છે. લોકો એ રમતનો ઉપયોગ પોતાનો ચૂલો સળગાવવા અને બીજાના ઝૂંપડા સળગાવવા કરે છે. હંમેશા રમતને શુદ્ધ રહેવા દેવી, એની સાથે મનોરંજન સિવાયનો કોઈ વિચાર ના જોડવો, નહીં તો રમતની તાસીર હાર જીત બની જશે ને પછી એને યુદ્ધમાં બદલાઈ જતા વાર નહીં લાગે. રમતમાં રાજકારણ,
અને રાજકારણમાં રમત બંને વિનાશ સર્જે છે. સ્વાર્થી માણસ વેણ જે તરફ હોય એ તરફ જ હલેસા મારે છે. શું કામ આવ્યો છે અહીંયા? જા જઈને બેસ પરમાના ઘરે. બાપા તમને તો ખોટું લાગી ગયું. હું એને ત્યાં ઘરોબો કરવા થોડો ગયો તો. હું તો ઈ જાણવા ગયો તો કે હું ચાલી રહ્યું છે ને ઈ જ માહિતી મેં તમને આપી. આ ગોરાની રમત હરી હરી હાથ સાંભળો છો ને એના લીધે ગામ ગાંડું થયું છે. ગામના હંધાય લોકો જુદી જુદી ઈચ્છાઓ લઈ અને ગોરા પાસે જાય છે. મંદિર જવાનો તો આ ગામ વાળા રસ્તો જ ભૂલી ગયા છે. તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? તમારે નથી જવું ગોરાના ઘરે? નથી જવું ત્યાં? હરી હરી હાથ સાંભળો છો રમત રમવા? કટાક્ષ નથી કરતો, પણ સાચું કહી રહ્યો છું. રમત જ છે ને, તો રમો. હું પણ રમીશ. ખબર તો પડે કે ગોરાએ ચાલુ કરેલી આ રમતનો અંત ક્યાં જઈને અટકે છે. ગોરાએ ચાલુ કરેલી આ રમતમાં જીત મારી જ થશે. મારો દાવ ગોરાને બહુ ભારે પડશે. બગલા, એક કામ કર. આ બંને ગામવાળાને લઈને પરમાના ઘરે જા અને હું કહું એ માંગણી કર. શું કરવાનું છે બાપા? સાંભળ. પણ આવી માંગણી બાપા? કહ્યું ને, આ જ મારી માંગણી છે. પણ આ માંગણી? મૂર્ખ! અજ્ઞાનીઓને જ્યારે વાતની સમજ ન પડતી હોય ને ત્યારે જ્ઞાનીઓની સામે સવાલો ન કરવા જોઈએ. આજ તો મારી માંગણી છે. ગોરા મારી ઈચ્છા પૂરી કરી શકે છે કે નહીં, એ જ તો મારો દાવ છે. અત્યાર સુધી ગોરા પ્યાદા સાથે રમત રમ્યો છે. હવે એનો સામનો વજીર સાથે થશે. હવે આવ્યો છે ગોરા મારા હાથમાં. દર વખતે કોઈને કોઈ રીતે બચી જાય છે, પણ આ વખતે નહીં બચી શકે. બહુ હેરાન કર્યો છે મને એણે. મારી પાસેથી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાનો અધિકાર પણ એણે જ છીનવ્યો ને મોસાળાનો મારો લાભ પણ એણે જ લઈ લીધો. હવે હું જે લાહો એને આપીશ એને એ આજીવન નહીં ભૂલી શકે. ગિરધરદાસના માર્ગમાં વિઘ્નરૂપ બનવાનું ઇનામ તો તને મળવું જ જોઈએ ગોરા. શ્રી હરિ નમો નારાયણાય. ભગત, હવેથી ચાકડો અંદર મૂકી દે. હું કામ? કઈ આ વરસાદની ઋતુમાં બાર આંગણામાં થોડી કામ કરાતું હશે. વરસાદમાં ભીંજાતા ભીંજાતા કામ કરશો ને તો માંદા પડી જાવ ભગત. હરિની ભક્તિમાં તો ભીંજાઈ ગયા છે, હવે વરસાદમાં ભીંજાશું. હું ફેર પડે છે દેવી. હા, પણ ભક્તિ ને પાણી બે નોખા હોય ભગત. હો હા બાપા, પણ આ પેલા કામ તો પતાવી લે. હા દેવીબેન, લ્યો મોડું મીઠું કરો. લો તમે પણ કરો. ભગવાન તારું હારું કરે ને 7 જન્મ સુધી તને મારી પાડોશી બનાવે. એવું તે હું થયું? હું વાત છે દેવી, હારા સમાચાર છે. મને મારી જમીન પાછી મળી ગઈ. હું માડી રે, આ તો બહુ આનંદના સમાચાર છે. સાંભળીને બહુ આનંદ થયો હો સકરીબેન. આ હંધુય ગોરાના કારણે થયું છે. ક્યાં છે ગોરાને સુરા? બે બંડકીયામાં રમે. એની રમતે તો મારી વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી. ગોરાએ હરીને મારી ઈચ્છા કીધી અને એ ઈચ્છા પૂરી પણ થઈ ગઈ. હાચે ગોરાનો હાથ હરી સાંભળે છે. તમારે તો બહુ સારું. જી મનમાં હોય ઈ ગોરાને કહી દેવાનું, એટલે ઈ હરી સુધી વાત પહોંચાડી દે, એટલે તમારી ઈચ્છા પૂરી. હાચે સોનાનો સૂરજ ઉગ્યો છે તમારે અહીંયા. સોનાનો સુરત તો છે ને આખી દુનિયા પર છે સકરીબેન. આમાં ગોરાએ કાંઈ નથી કર્યું. જી કરે છે એ હરી કરે છે. હવે ભગવાનનો જસ માણાને તો ન દેવાય ને. ના ના, હું તો કેટલાય દીથી હરીને કહું છું, પણ ગોરાએ કીધું ને હરીએ વાત સાંભળી. આંખે જોયેલું અવગણી થોડું હકાય. સકરીબેન,
તમારું કામ થવાનું હતું એટલે થયું. હવે શ્રીફળ જો ચોથા ફટકે તૂટે એનો અર્થ એ થોડો છે કે ચોથા ફટકે જ તૂટ્યું. આગળના 3 ફટકા એ છે ને એને નબળું પાડ્યું, ત્યાંથી એ ચોથા ફટકે તૂટ્યું. તમારું કામ છે ને એ તમારી શ્રદ્ધાથી થયું છે. બાકી કરમ અને ધર્મ બે હારે મળે ને ત્યાં હરી સુધી હાથ પોગે જ છે. આમાં ગોરાએ કાંઈ મોટું કામ નથી કર્યું. આ હંધીએ વાતોમાં મને સમજ નથી પડતી. હું તો એટલું જ સમજુ છું કે ગોરાએ હરીને હાથ કર્યો અને મારે ગોળ ખાવાનો વારો આવ્યો. મારી શ્રદ્ધા તો ગોરામાં જ છે. લે દેવી આ ગોળ, ગોરાને સુરા હાટું છે. અને એને કહેજો કે સકરી કાકી આપી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરી હરી હાથ સાંભળો છો? આ રમત તો લોકો રમે છે, પણ લોકોની શ્રદ્ધાનો અવાજ હજી હરી સુધી નથી પહોંચ્યો. પણ ભગત, આ લોકોની વાત એ સાચી જ છે ને? ભગવાન ગોરાનો જ હાથ કેમ સાંભળે છે? હરી તો છે ને હંધાઈનો હાથ સાંભળે છે દેવી. જ્યાં શ્રદ્ધા ખૂટી જાય ને ત્યાં હાથ ઘોંઘાટ બની જાય છે. શ્રદ્ધાનો સાગર છે મારો ગોરા, એટલે એનો હાથ છે ને હટ દઈને હરી સુધી પહોંચી જાય છે. નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલી દરેક પ્રાર્થના હરી સુધી પહોંચે જ છે. ગોરા, ભગવાન તારું ભલું કરે. બહુ પુણ્યનું કામ કરે છે. તે દી તે ભગવાનને વાત કરી હતી ને તો મને માટલાની બહુ મોટી વર્દી મળી ગઈ. આજે મારે ફરીથી હરી હરી હાથ સાંભળો છો રમત રમવી છે. અત્યારે મારે રમત રમવાનું મન નથી. તમે નહીં રમો? આવું ન કરીશ ગોરા. મારે આજે બહુ ઈચ્છા છે રમત રમવાની. ખાલી એક શરતે રમીએ. કઈ શરત? એ જ કે તમારા વાંકા વળીને તમારા અંગૂઠાને પકડી રાખવાના. તમે બંને જણા મારી મજાક ઉડાવો છો? કોઈ વાંધો નહીં. હમણાં પૂજારી બાપાએ કીધું એ માંગીશ ને એટલે સીધા દોર થઈ જવાનો છો. જલ્દી પગલા કાકા, જલ્દી જલ્દી. હા 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 હા. આયા નહીં, ન્યા. ભગત, તમને યાદ છે મેં ઘરનો ચૂલો ઠાર્યો કે નહીં? ના દેવી, મને યાદ નથી. હાય હાય, જો ચૂલો નહીં ઠર્યો હોય તો રમત રમતમાં શૂરા અને ગોરા દાજી જાય. ચિંતા શી નહીં કરો છે? ઘર ક્યાં દૂર છે? હાલો જઈને જોતા આવી. હાલો. હા ભગત. ઓ ગોરા, હવે તો મારી કમરે રાડું નાખવા માંડી છે. હા, મારા પગે ટકતા નથી. હજી કાલ આગળ આમ ને આમ રહેવાનું છે. હવે શું કરવાનું સુરા? બસ હવે બહુ થયું. પગલા કાકા, અમે તમારા ઉપર દયા ખાધી. તમે હવે બેસી જાઓ. ઓ બાપરે, પહેલી વાર આ શરીરને આટલી મહેનત પડી. પગલા કાકા, તમે આવા તમારી ઈચ્છા પૂરી દો. મારી ઈચ્છા તારી હાલત બગાડી નાખશે ગોરા. હવે તું જો. ભગવાન, હરી હરી હાથ સાંભળો છો? મારા ઘરે બહુ બધી સોના મોર આવી જાય. ગોરા, આ ઈચ્છા પૂરી નહીં થાય. શું કામ? આ ખોટી માંગણી છે. તને કેમની ખબર? મને ખબર છે આ ખોટી માંગણી છે. આ માંગણી તું હરિપાય કરીશ તો એ તારો હાથ નહીં સાંભળે. એવું કાંઈ ના હોય. હરી આ તો સાચું ખોટું ના હોય. હરી હંદાઈનું સાંભળે ને હરી હંદાઈની ઈચ્છા પૂરી કરે. હું કહું એ માન, હરી ખોટી માંગણી પૂરી નહીં કરે. એવું ન હોય સુરા.
મને ખબર છે હરી મારી વાત કોઈ દિન ન ઉઠામે. અરે આ શુરા શું કરે છે? ક્યાંક પૂજારી બાપાની રમત શરૂ થતા પહેલા જ પૂરી ન થઈ જાય. ગોરા, શું થયું? હરી મારો હાથ નહીં સાંભળે? એવું કઈ નથી. ભગલા કાકા, તમે આમાં તમારી ઈચ્છા ફરી બોલો. હરી હરી, હાથ સાંભળો છો? મારા ઘેર બહુ બધી સોના મોર આવી જાય. ભગલા કાકા નમઃ. માટલા વાળા કાકા નમઃ. ગુસ્સા વાળા કાકા નમઃ. હરી હરી, હા સાંભળો છો? આ ભગલા કાકાની ઈચ્છા પૂરી કરી દેજો. હરી હરી, હાથ સાંભળો છો? ભીખુએ મને બહુ માર્યો હતો, એટલે એને એવી સજા આપજો કે એ ખાટલે ભેગો થઈ જાય અને એ એટલો પીડાય કે મારું નામ સાંભળતાની સાથે એને ડર લાગે. હરી હરી, હા સાંભળો છો? આ હું છોકરાના કાકાની ઈચ્છા પૂરી કરી દેજો. કાકા, તમારી વાત હરી સુધી પૂગી ગઈ છે. હરી ભીખુ કાકાને બહુ મોટી સજા આપશે. હવે મારી ઈચ્છા. ઘોડા, રહેવા દે. આ બધી ખોટી ઈચ્છા છે. તું કેમ આવું બોલે છે? ઈચ્છા તો ઈચ્છા હોય, સાચું કે ખોટું હરી નક્કી કરે. હરી મારી ઈચ્છા પૂરી કરશે ને? હરી હંદાઈની ઈચ્છા પૂરી કરશે. તમે આ ભૂંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દો. હરી હરી, હાથ સાંભળો છો? એવું કંઈ કરી દો કે હું કાયમ માટે જુવાન રહું. આવું નો કહેવાય ગોરા. તું વચ્ચે હુકમ બોલે છે. મારે જેવું કરવું એમ કરવા દે ને. હરી હરી, હા સાંભળો છો? આ કાકાને કાયમ જુવાન જ રાખજો. તમારો હાથ હરી સુધી પૂગી ગયો છે. હવે તમે કોઈ દી દોહા નહીં થાઓ. આવા નહીં, આવા જ રહેશો. હું માંડું છે આ બધું. અરે રે, આ બે હુકમ પાછા આવ્યા. આમાં તો કામ બગડશે. હું ચૂલો ઠર્યો છે કે નહીં એ જોવા આવી હતી. ન્યાય તો તમે આગ લગાવી રહ્યા છો. પરમા, તારી જાતને બહુ મોટો ભગત માને છે ને? હવે જો, હું એવી માંગણી લઈને આવું છું કે તું તો શું, આખું ગામ જોતું રહી જશે. હવે તારો હરી પણ તારી વારે નહીં આવે. શ્રી હરિ નમો નારાયણાય. તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? આ ગોરા બાળક છે, એના હાટો આ રમત માત્ર છે. તમારી હંધી માંગણી છે ને ખોટી છે, અને હરી હંમેશા ને ખોટી માંગણી કરવી એ પાપ છે. આ ગોરાની નિર્દોષ રમતને તમે હરી સુધી પહોંચવાનું માધ્યમ ન બનાવો. તમારા અંતરમાં છે હરી, એને હાથ દો તમારો હાથ સાંભળશે જ. પણ તમે આ ખોટી માંગણી કરીને છે ને અમને વધારે દુખી ન કરો બસ. વાહ પરમા વાહ, ગોરાની વાત ભગવાન સાંભળે છે એટલે તારામાં સ્વાર્થ ફૂટ્યો. ગામનું હારું થઈ તારાથી ઝીરવાતું નથી. તું જ કહેતો હતો ને હરી હવનો છે, તો અટાડે ઈ જ હરી પર તારે એકલાનો હક જમાવો છે. પગલાભાઈ, જો તમે છે ને ઊંધું સમજો છો. ઊંધું નહીં, હું હંધાઈનું વિચારું છું. અને અમને હંધાઈને ગોરા પર ભરોસો છે અને એના પર પૂરેપૂરી શ્રદ્ધા છે કે ગોરાનો હાથ હરી સુધી પૂગે છે અને એ અમારી ઈચ્છાએ પૂરી કરે છે. ભગલાભાઈ,
ભરોહાના નામે રમત નો રમો ને ગોરાનો હાથ હરી સાંભળે કે ન સાંભળે, પણ તમારો આ મેલો અવાજ ઈના સુધી પોગ્યા વિના રહે નહીં. રમત લાગતી હોય તો રમત દેવી, પણ અમને ગોરા પર પૂરેપૂરી શ્રદ્ધા છે અને આ તમારા કટુ વચનો અમારી શ્રદ્ધા ડગાવી નહીં શકે. પગલાભાઈ, આ શ્રદ્ધા છે ને પવિત્ર હોય હો. એ મનની અભિલાષાઓ પૂરી કરવા માટે નથી હોતી. હરી, આ માટલું છે ને હોનાનું કરી દો. જોયું? થયું આ માટલું હોનાનું? હરીસાને ખોટી ઈચ્છાઓ પૂરી નથી કરતો પગલાભાઈ. એ હાચાનો તારણહાર છે. એ તો તારી શ્રદ્ધા ઓછી છે ને પરમાં, એટલે તારી વાત ભગવાન નહીં સાંભળે. એ તો ગોરાની જ વાત સાંભળશે અને આજ લગન સાંભળતા જ આવ્યા છે ને. તારા આંગણામાંથી ચીકણી માટી ગોરાના કીધે જ નીકળી હતી ને, અને ગોરાની શ્રદ્ધાને લીધે જ હરી એની હારે છે અને હરી એનો હાથ એના કાને ધરે છે. ગોરાની શ્રદ્ધા છે કે માણસ જુવાન રહેશે તો એ જુવાન રહેશે. ગોરાની હંધીએ વાતો હરી સાંભળે છે અને એ કહે છે એ હંધીએ ઈચ્છા પૂરી કરે છે. હું કહો છો ભાઈઓ? હા, સાચી વાત છે. ગોરાએ આજ સુધી હરીને જે પણ કાંઈ કીધું છે ને એ હંધુય સાચું પડ્યું છે. અરે સાંભળે છે એનો અર્થ એ નથી કે તમારી ખોટી માંગણી લઈને તમે અહીં આવી જાઓ. અરે હરીએ જે દીધું છે ને એનો આભાર માનો એની સામે. શ્રદ્ધાને છે ને સાધન ન બનાવો. એને માંગવા હાટું નહીં, એને પામવા હાટું ભજો. હા, ગોરાની આ નિર્દોષ રમત છે. તમારી ઈચ્છાને હરી સુધી પહોંચાડવામાં એનો કોઈ સ્વાર્થ નથી. એટલે હરી છે ને એનો હાથ સાંભળે છે. એના શબ્દોની છે ને લાજ રાખે છે. તમે હાચા મનથી હરીને કાંઈ કહેશો ને તો તમારો હાથ એ સાંભળશે. બાપા, તમે જ કહો છો ને કે કોઈને હાથું પ્રાર્થના કરો તો એ ફળે જ છે. 100% સત્ય વચન. ઈચ્છા, મનમાં ઊભી થયેલી અભિલાષા. મનનો સ્વભાવ સતત કંઈક નવું ઝંખવાનો છે. મન એટલે એક એવું વૃક્ષ જેના પર અવિરત ઈચ્છારૂપી ફળ ફૂટ્યા જ કરે છે. ઈચ્છાની ઉત્પત્તિ થાય ત્યારે એ આનંદ આપે છે અને મનુષ્ય સમય જતાં એ ઈચ્છાને પૂર્ણ કરવામાં લાગી જાય છે. અને સમયાંતરે જો એ પૂર્ણ નથી થતી તો એ જ ઈચ્છા દુઃખ, અસંતોષ, ચિંતા, અભાવ એવી લાગણીઓના બંધનમાં બંધાઈ જાય છે અને મનુષ્યને ધીમે ધીમે અપરાધની ખીણમાં પણ ધકેલે છે. એટલે જ્યારે મનુષ્ય પોતાને સંપૂર્ણ માને છે ત્યારે એની ઈચ્છાઓ આપોઆપ બંધ થઈ જાય છે અને ઈચ્છા બંધ થતાં જ દુઃખોનો નાશ થાય છે. મનુષ્ય પોતે ઈશ્વરની ઈચ્છા છે અને ઈચ્છાની કોઈ ઈચ્છા ના હોય. ગોરા સાચું કહી રહ્યો છે. નિસ્વાર્થ ભાવ અને શુદ્ધ હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે જ છે. એટલે નિસ્વાર્થ ભાવ અને શુદ્ધ હૃદય ગોરા પાસે છે. બેટા ગોરા, આજે હું તારી મૂર્તિ લેવા માટે નથી આવ્યો. તો તમે શું લેવા આવ્યા છો? હું કઈ લેવા નહીં, લઈને આવ્યો છું એક માંગણી. તમે હરિભાઈથી શું માંગવું છે? મૃત્યુ. બેટા હરી પાસે તું મારું મૃત્યુ માંગ.
બેટા શું વિચારે છે? મારી ઈચ્છા રજૂ કર હરી પાસે. અરે આ હું માંગ્યું પૂજારી બાપાએ? પોતાનું મૃત્યુ? એ તો મને નહીં સમજાતું. આ પૂજારી બાપા હાથે કરીને પોતાનું શમશાન હું કરવા તૈયાર કરે છે. આ પૂજારી બાપા છે, આમાંય કઈ રમત થાય છે? ફાયદો તો કંઈ નહીં, પણ આ પૂજારી બાપા બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. જો આ ગોરાની વાત ભગવાને સાંભળી લીધી ને તો કાલ સવારે મંદિરમાં આરતી નહીં થાય. તું આમ તેમ શું જુએ છે ગોરા? તું બધાની ઈચ્છા હરી સુધી પહોંચાડે છે ને? હરી તારો સાથ સાંભળે છે ને? તો કે તારા હરીને આ ગિરધરદાસને મૃત્યુની ઝંખના છે. પૂજારી બાપા, વચ્ચે ના બોલીશ પરમા, મને મારું કામ કરવા દે. ગોરા, પણ પૂજારી બાપા તમે વિદ્વાનોની વાતમાં વચ્ચે બોલનાર સ્ત્રીનો નરકમાં વાસ થાય છે, તેની તો ખબર છે ને તને? હું ફરીવાર કહી રહ્યો છું, મને મારી ઈચ્છા પૂરી કરવા દો. ચાલ બેટા, કહે તું તારા હરીને કે મારી મનોકામના પૂર્ણ કરે. તમારે હાથે મરી જવું છે? હા બેટા ગોરા, મારે મૃત્યુને ભેટવું છે. પણ તમારે શું કામ મરવું છે? કોઈ કારણ નથી, ઈચ્છા છે આ. તમને ખબર છે મારા પછી ભગવાનની પાસે જવાય? અહમ બ્રહ્માસ્મિ, મને સર્વનું જ્ઞાન છે, એટલે જ મેં મૃત્યુની માગણી કરી છે. તમે આ મારા પર મોટા દોડા કાઢીને થાકી ગયા છો, એટલે તમારે મળવું છે. ગોરા બેટા, આવું ન બોલાય ને. બોલવા દે એને પરમા. આજે એની વાણી અને એના શબ્દો મને ખૂબ પ્રિય લાગે છે. કે પછી તમારી ચોટલી ને જળ કાકાની ભૂરી ભેંસ હરખી જ લાગે છે, એટલે તમારે મરવું છે. મેં કહ્યું ને, મરવું એ મારી ઈચ્છા છે. તું મારી વાત હરી સુધી પહોંચાડ. તું જે માગીશ એ હું તને લઈ આપીશ. હું હરીને ઈચ્છા કહેવાનું કઈ નથી લેતો. મને મજા આવે એમની હારે વાત કરવાની, એટલે હું રમત રમું છું. બસ તો પછી શરૂ કર તારી રમત. શું નામ છે તારી રમતનું? હરી હરી હાથ સાંભળો છો? તો પછી સંભળાવ તારો સાદ હરીને. જય બાપા, મને નીચે ઉતારો. મારી હારે આવો. લ્યો, આ ભૂંગાજી મહારાજમાં તમારી ઈચ્છા બોલી દો. હે શ્રી હરિ, હે દ્વારિકાધીશ, મને મૃત્યુ આપો. હરે કૃષ્ણ. લે, કે તારા હરીને કે મારી અભિલાષા પૂર્ણ કરે. પણ તમે સાચે મરી જાશો. હા, મેં કહ્યું ને મારે મરી જવું છે. કર મારા મૃત્યુની માંગણી. સારું, તમે કહો છો તો કરું છું. હરી હરી, હા ધાવડો છો? આ પૂજારી બાપાને મરી જવું છે, તો તમે એમની ઈચ્છા પૂરી કરી દેજો. તમારો હાથ હરી સુધી ફૂગી ગયો છે, પણ મને હજુ એમ થાય છે કે હું હરીને ના પાડી દઉં. ના ગોરા, મારી ઈચ્છા અટલ છે, એને કોઈ ન બદલી શકે.
સાંભળો, મને પણ તમારી જેમ ગોરા ઉપર અતૂટ શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે કે હરિ ગોરાનો સાથ સાંભળે છે, અને એટલે જ મેં મારા મૃત્યુની વાત ગોરા દ્વારા હરિને કહેવડાવી છે. ને મને શ્રદ્ધા છે કે ગોરાની વાત હરિ સુધી પહોંચી જ ગઈ હશે. એટલે હરિ મારી ઈચ્છા પૂર્ણ કરશે. મને મૃત્યુ આપશે. શ્રી હરિ નમો નારાયણાય. હરી હરી આ પૂજારી બાબાએ કીધું ને એટલે મારે તમને કેવું પડ્યું. હરી સાંભળો, પણ પૂજારી બાપાને હાચે હાચે ન મારતા, ખોટા ખોટા થોડી વાર હાથું મારજો. સાંભળો ને બાપા, કહું છું સાંભળો ને. હા, મેં ચાલીને આવી માંગણી હું કામ કરી બાપા? બાપા, શ્રી હરિ નમો નારાયણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બાપા, કંઈક તો જવાબ આપો. તમે આવી માંગણી હું કામ કરી? સામે ચાલીને મોત હું કામ માંગ્યું? ભગલા, મૃત્યુ મારું નહીં, લોકોની ગોરા પરની શ્રદ્ધાનું થશે. સાચે એવું થશે? મને તો કાંઈ સમજાતું નથી. જો બધું તને સમજાઈ જાત તો મૂર્ખ તારા અને મારા વચ્ચે અંતર શું રહે? જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે શો ફરક છે તને ખબર છે ભગલા? સાંભળ, અજ્ઞાનીની પાસે આંખ હોય છે જેનાથી એ જોઈ શકે છે, જ્યારે જ્ઞાની પાસે દ્રષ્ટિ હોય છે જેનાથી એ જાણી શકે છે. અજ્ઞાનીની આંખોથી જે અંતર ધૂંધળું જોઈ શકાય છે એ જ અંતરથી જ્ઞાનીની દ્રષ્ટિ તીક્ષ્ણ થઈ જાય છે. દીર્ઘ દ્રષ્ટિ ભગલા, દીર્ઘ દ્રષ્ટિ. બહુ સારું બોલ્યા બાપા, પણ કાંઈ સમજાણું નહીં. મૂર્ખ, મૂર્ખ, ડોબો, અજ્ઞાની, તમારે જી કેવું એ કહી દો, પણ તમે આવી માંગણી હું કામ કરી મને એ જાણવાની બહુ તાલાવેલી છે. ડોબા, ગોરાના મગજ પર અત્યારે એવું ભૂત વળગ્યું છે કે ભગવાન એની વાત સાંભળે છે, અને લોકોને પણ એવું લાગે છે કે ગોરાનો સાદ હરિ સાંભળે છે, અને એટલે જ મેં મૃત્યુ માગ્યું છે. કારણ કે મારું તો મૃત્યુ થશે નહીં, એટલે સાબિત થઈ જશે કે ગોરાની વાત હરિ સાંભળતા નથી. લોકોની શ્રદ્ધા તૂટશે અને લોકોને સમજાઈ પણ જશે કે ગોરા પણ લીલાધરની જેમ લોકોને છડી રહ્યો છે. પણ બાપા, આવું કરતા પહેલા તમારે આ મૂર્ખાને પૂછવું તો જોઈતું હતું. તમે તો જાણો જ છો ને, ગોરા અટાણે જે કંઈ હરિ પાસે માંગે છે ને એ હંધુય હરિ આપે છે. આ મને મોટી વર્દી આપી, આ શકરીની જમીન જમીનદાર જોડેથી છૂટી કરી આપી, અને ગામવાળાએ જે જે ઈચ્છ્યું એ હંધાઈને હંધુય મળ્યું છે. ક્યાંક ગોરાની વાત સાંભળીને ભગવાને તમારી ઈચ્છા પૂરી કરી દીધી તો હવાર સુધીમાં તો તમે કે તારા હરિને કે મારી અભિલાષા પૂર્ણ કરે. પૂજારી બાપાને મરી જવું છે તો તમે એમની ઈચ્છા પૂરી કરી દેજો.
થયું બાપા? તમે હું કેમ રડો છો? હાલો, છાના રહી જા. તારાથી છે ને બહુ મોટું પાપ થઈ ગયું છે ગોરા. ભગવાન ભાઈ છે ને તે ખોટી માંગણી કરી છે. પૂજારી બાપાને મૃત્યુની કામના કરનાર તું કોણ છું હે? પણ મેં તો પૂજારી બાબાએ કીધું એમ કર્યું છે. મેં એમનો હાથ ખાલી હરી સુધી પુગાડ્યો છે. બહુ મોટા માણા થઈ ગયા છો હો ભાઈ તમે. જોયું દેવી, આ લોકોના જન્મ અને મરણ નક્કી કરવા લાગ્યો છે. કોઈ માણાની મૃત્યુની વાત કરતો તને કાંઈ ન થયું? બાપા, તમે ચિંતા ન કરશો. મેં હરીના કાનમાં કહી દીધું કે પૂજારી બાપાને હાચે ન મારતા. ખોટા એ પણ થોડી વાર હાથું મારજો. જેમ જીવન કાકાને બેસ્ટ દૂધ ન દે ને જીવન કાકા કે મરી જા ખાલી તો એ હજુ જીવે જ છે ને. તમે ચિંતા ન કરો બાપા, પૂજારી બાપાને કઈ નહીં થાય, તમે જોજો. ભગવાન થઈ ગયો છો તું? એક તો ભગવાન ભાઈ ઈચ્છા દર્શાવે છે અને પછી કહે છે કે એવું ન થાય. અરે લોકોના જન્મ અને મરણ નક્કી કરવા એ યોગ્ય છે? ના બાપા, તમે જ કહો છો ને કે જન્મ અને મરણ ખાલી હરીના જ હાથમાં છે. હાલ મર્યા રે ભગત. હાલ ભગત, હાલ બે અહીંયા બે. હાલ બનાવ મૂર્તિ. આમ જોયા હું કરસ? બનાવ અટાણે કા મુહૂર્ત જોવાનું છે. અટાણે જ બનાવ. હાલ હાથ કાઢ અને બરાબર આકાર દે ને. મને માટલા બનાવતો જુઓસ ને હું આકાર દે આંગળીને આની પર મુખ, પીન પર મુખ. વારે ઘડે હું કમ છોડ દેસ? રાખ બરાબર આમ રાખ. હા, પાણી. આ પાણી લે મુકાની પર રાખ. હા, એને આકાર દે. આટલું બધું પાણી હોય હે? હાથ જલ્દી હાથ લગાવ અને હારે એને આકારે દે જલ્દી. હું કરે છે તું? હાથને આમ સીધા રાખ હાથને. દે ને ઘાટ દે તો જા. તે ક્યાં છે તારું ધ્યાન હે? આ પીન પર થાપ દે. આમ થાપ દે પીન પર. હું કરે છે તું હે? આકાર આપ, એને ધ્યાન રાખીને આકાર આપ. હાથ કેમ છોડ દીધા? આટલે જલ્દી શું કરો છો? બનાવું છું ને મૂર્તિને, તમે ત્યાં બેસી જાઓ. મારી હામું બોલે છો? ભગત, આવી જ રીતે તું હરીના કામમાં દખલ કરેસ. એને સંસાર ચલાવતા શીખવસ. તને ભગવાનની મૂર્તિ બનાવતા નથી આવડતી. થોડી ઘડીમાં ગયો કંટાળી ગયો તું. એ તો યુગોથી સંસાર હલવે છે, એને શીખમણ આપસ. ભગવાન કરતા મોટો થઈ ગયો તું. ભગવાનને છે ને સમજ પડે છે કોને હું દેવું, કોને લઈ લેવું, હંધી એને ખબર છે. પ્રાર્થના છે ને એ આત્માની શાંતિ હાટું હોય, પણ કોઈની પાસે હાથ લંબાવી એને ભીખ કહેવાય. ભીખ. જે માણાના હારા સંસ્કાર હોય ને એ ગરીબ નથી હોતો. જે ગરીબ હોય છે ને એ ક્યારેય કોઈની પાસે ભીખ નથી માંગતો. હવાર હાંજ પાડવા વાળાને તું એમ કહીશ કે કોને હું આપું? તારી આ રમત છે ને હવે હદ પાર વટી ગઈ છે ગોરા. ઈશ્વર જે આપે ને એને પ્રેમથી લેવું, પણ એને આમાં હાથ લંબાવીને તો એની આબરૂ જાય. કોણ છે તું હે? આ ગામનો રાજા શું જવાબ આપ? આ બે ચાર પથરા હું ઉચકા તારી જાતને હરિભક્ત સમજવા માંડ્યો. હા, બોલા હકુબાને તે સજા અપાવી, તારી જાતને મહાન માનવા માંડ્યો હે ને? આ બે પથ્થર ઉચકા ઓલી દિવાલની બહાર આવી ગયો એટલે તને ઘમંડ આવી ગયો છે હે?
જે માંગે ને હરી એનાથી ભાગે, યાદ રાખજે. તારી આવી જ રમત ને આદરે આ હરી ક્યારે ભાગી જાય તારી પાસેથી એ તને યાદ નહીં રહે, સમજો? ખોટી ઈચ્છા ને ખોટી માંગણીઓ કરીને છે ને તે હરીનું અપમાન કર્યું છે, અને પૂજારી બાપાનું મૃત્યુ માંગીને તે મારું અને તારી માના સંસ્કારોનું અપમાન કર્યું છે. જો પૂજારી બાપા મરી જાય ને તો અરે તારા લીધે એક માણસના જીવ જશે, એનું કેટલું મોટું પાપ લાગશે, અંદાજો છે તને? એ પાપની સજા હું હશે? હરી કેદી તને માફ કરશે? પૂજારી બાપા હાટું મૃત્યુ માંગીને તે પાપ કર્યું છે, પાપ. અને હવે એ પાપનું પ્રાયશ્ચિત તારે જાતે જ કરવાનું છે. હું અને તારી માતાને સજા નહીં આપી, તારી સજા તારે જાતે નક્કી કરવાની છે, સમજો? ભગત સત્યના પારખા ના થાય એ જ રીતે ઈશ્વરના પણ પારખા ના કરાય. સમુદ્રના પાણીના પારખા વિનાશ સર્જે છે, એ જ રીતે ઈશ્વરના પારખા પણ આત્માને હચમચાવી મૂકે છે. ઘણા વ્યક્તિને ટેવ હોય છે સત્યને અનુભવ વિના સ્વીકારવાની, પરંતુ જે સર્વથા સત્ય છે એને સ્વીકારવા માટે અનુભવની નહીં પણ સમજણની જરૂર છે. સૂર્યને ચકાસવા માટે ગરમી નહીં, અજવાસ જરૂરી છે. એ જ રીતે ચમત્કારથી નહીં, ભક્તિ અને કૃપાથી જ અનુભવાય. જ્યારે હૃદય શુદ્ધ ભાવ અને આધ્યાત્મિકતામાં ભીંજાયેલું હોય છે ને, ત્યારે એણે કોઈને પારખવા માટે એની કસોટી નથી લેવી પડતી. એ આપોઆપ જ ચારણી બનીને દિવ્ય દ્રષ્ટિ બની જાય છે, અને એની સામે આવતી દરેક ઘટના, વ્યક્તિ કે અનુભૂતિને એના જેટલી જ દિવ્ય બનાવી દે છે. સાચી સમજણ સાથે થયેલો અનુભવ દરેક સંબંધ અને વિપરીત પરિસ્થિતિને પણ સરળ બનાવી દે છે.